વડોદરા હરણી બોટકાંડમાં 16 મહિના બાદ પણ ન્યાયની રાહ જોતા પરિવારે આખરે પ્રવેશબંધીના બેનર માર્યા। 1.5 વર્ષ વીતવ્યા છતાં પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી અને તેના કારણે તેમનો આક્રોશ પણ વધ્યો છે અને આખરે પીડિત પરિવારોએ પોતાના ઘરની બહાર ભાજપના કોઈ પણ નેતાએ પ્રવેશ કરવો નહીં એવા બેનર મારી વિરોધ નોંધાવ્યો હતો। પીડિત પરિવારોએ ન્યાયની માંગ સાથે અનેકવાર રસ્તા પર ઉતરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ દર વખતે પોલીસે તેમને અટકાવે છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાત આવે ત્યારે આ પરિવારોને નજરકેદ કરવામાં આવે છે। તાજેતરની તિરંગા યાત્રા દરમિયાન પણ એક પરિવારને નજરકેદ કરવામાં આવ્યો હતો। થોડા દિવસો પહેલા જ પીડિત પરિવારની બે મહિલાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી હતી। એ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને સ્પેશિયલ એજન્ડા સાથે આવવાનો આક્ષેપ કર્યો હતો, જેથી વિવાદ વધ્યો હતો। જોકે બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળીને ન્યાયનું આશ્વાસન પણ આપ્યું હતું। 16 મહિના બાદ પણ ન્યાય ન મળતા પીડિત પરિવારોએ રાજ્યની ભાજપ સરકારના નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે પોતાના ઘરો પર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે, જેનાથી વડોદરામાં ચકચાર મચી છે। આ ઘટના ન્યાયની રાહ જોતા પરિવારોની વ્યથા અને સરકારી તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરે છે।